હેલો ફ્રેન્ડ્સ, હર્ષના કિચન મેનુમાં તમારું સ્વાગત છે। આજના સ્પેશિયલ મેનુમાં કઢી પકોડા બનાવીશું અને જે સ્વાદમાં એવા ટેસ્ટી બનશે કે ભાત જોડે તમને શાકની પણ બિલકુલ જરૂર નહીં પડશે। તો હવે આ કઢી પકોડાની રેસીપીને જોવા માટે વિડીયોને છેલ્લે સુધી જોજો અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો જેથી મારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચાલો હવે રેસીપી સ્ટાર્ટ કરીશું। તો હવે સૌથી પહેલાં આપણે કઢીનું બેટર બનાવીને તૈયાર કરી લઈશું। તો તેના માટે એક બાઉલમાં 1 વાટકી જેટલું દહીં લઈશું અને કઢી પકોડા બનાવવા માટે દહીં એકદમ ખાટું લેવાનું નથી, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। ત્યાર પછી એમાં 5 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરીશું। હવે એમાં આપણે મસાલા ઉમેરીશું। તો સૌથી પહેલાં 5 ચમચી જેટલી સૂકી હળદર ઉમેરીશું અને 1 ચમચી જેટલું તીખું લાલ મરચું ઉમેરીશું અને તમે તીખું જે પ્રમાણે ખાતા હોવ તે પ્રમાણે મરચું ઉમેરવાનું છે। પછી એમાં 5 ચમચી જેટલો અજમો ઉમેરી દઈશું અને થોડા આખા સૂકા ધાણા ઉમેરી લઈશું, જેના લઈને સ્વાદ ખૂબ જ ટેસ્ટી લાગશે। હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું। હવે આમાં બધા મસાલા ઉમેરાઈ ગયા છે। તો ત્યાર પછી ચણાનો લોટ અને મસાલાને દહીંમાં વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું અને એમાં બિલકુલ પણ લમ્સ નહીં રહે એ રીતે એને મિક્સ કરવાના છે। હવે આ બધું મિક્સ થઈ ગયું છે। ત્યાર પછી આપણે જે વાડકી ભરીને દહીં લીધું હતું તે જ વાડકીનું માપ રાખી 4 વાડકી જેટલું પાણી ઉમેરવાનું છે। કઢી તમારે જાડી પાતળી જે પ્રમાણે રાખવી હોય તે પ્રમાણે તમારે પાણી ઉમેરવાનું છે। જો તમારે થોડી પાતળી રાખવી હોય તો 5 વાડકી જેટલું પાણી ઉમેરવાનું છે અને હવે તમે જોઈ શકો છો પાણી પણ પરફેક્ટ ઉમેરાઈ ગયું છે અને કઢીનું બેટરને વ્યવસ્થિત મિક્સ કરી લઈશું અને ત્યાર પછી આ બેટર તૈયાર થઈ ગયું છે તો એને બાજુ પર મૂકી દઈશું। તો ત્યાર પછી હવે પકોડા બનાવવાની તૈયારી કરી લઈશું। તો તેના માટે એક બાઉલ લઈશું અને એક બાઉલમાં મેં 2 મીડિયમ સાઇઝની ડુંગળીની થોડી ઊભી સ્લાઇસ કાપી નાખી છે, તો તેને ઉમેરી લઈશું। પછી એક નાના કેપ્સિકમને પણ મેં ઝીણું સમારી લીધું હતું તો તેને પણ ઉમેરી લઈશું અને પકોડામાં તમે પાલકની ભાજી, મેથીની ભાજી, ટામેટું તમને જે પસંદ હોય તે તમે વેજીટેબલ ઉમેરી શકો છો। પછી નાના મરચાંને મેં ઝીણું સમારી લીધું છે તો એ ઝીણું સમારેલું લીલું મરચું ઉમેરી લઈશું। હવે 5 ચમચી જેટલી સૂકી હળદર ઉમેરી લઈશું। પછી એમાં 5 ચમચી જેટલો આખો અજમો ઉમેરીશું, જે ખાવાનું પચાવવામાં ખૂબ જ ઉપયોગી બને છે। થોડા આખા સૂકા ધાણા ઉમેરી લઈશું, જેને લઈને પકોડાનો સ્વાદ ખૂબ જ ટેસ્ટી બનશે। પછી થોડા ઝીણા સમારેલી લીલી કોથમીર ઉમેરી લઈશું। પછી એમાં 5 ચમચી જેટલું તીખું લાલ મરચું ઉમેરી લઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું। હવે એમાં બધા મસાલા ઉમેરાઈ ગયા છે તો આ બધા મસાલાને ડુંગળી જોડે વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું। ડુંગળીમાં બધો મસાલો વ્યવસ્થિત રીતે લાગી ગયો છે તો પછી એમાં 4 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરીશું। ચણાનો લોટ એકી સાથે નથી ઉમેરવાનો, જે પ્રમાણે જરૂર લાગશે તે પ્રમાણે જ ઉમેરવાનો રહેશે। ચણાના લોટને હવે વ્યવસ્થિત રીતે ડુંગળીમાં મિક્સ કરી લઈશું। અત્યારે આ પકોડીના બેટરમાં આપણે પાણી નથી ઉમેરવાનું, પાછળથી જરૂર લાગશે તો 1-2 ચમચી જેટલું પાણી ઉમેરી આપશું। ચણાનો લોટ વ્યવસ્થિત રીતે મિક્સ થઈ ગયો છે, પરંતુ હજુ ચણાનો લોટ સૂકો લાગે છે એટલે એમાં 2 ચમચી જેટલું પાણી ઉમેરીશું અને એને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું। અને હવે તમે જોઈ શકો છો પકોડીનું બેટર બનીને તૈયાર થઈ ગયું છે, એટલે કે પકોડી તેલમાં તળવા માટે મૂકીએ ત્યારે છૂટી ન પડી જાય એ પ્રમાણેની બેટરની કન્સિસ્ટન્સી રાખવાની છે। હવે આપણે પકોડીને ફ્રાય કરી લઈશું। તો તેના માટે ગેસ ઉપર પેનમાં મેં તેલને પહેલેથી જ ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને તેલ ગરમ થઈ ગયું છે। આપણે મીડિયમ સાઇઝની જ પકોડી રાખવાની છે। તમારે નાની રાખવી હોય તો તમે નાની પણ રાખી શકો છો અને મોટી પકોડી રાખવી હોય તો મોટી પણ રાખી શકો છો। તો તે પ્રમાણે બેટરને તેલમાં મૂકી અને પકોડીને ફ્રાય કરવા માટે મૂકી દઈશું। પકોડી આપણે મીડિયમ ફ્લેમ ઉપર ફ્રાય કરવાની છે। તો હવે આપણે એને ધીમે ધીમે બધી બાજુથી પલટાવતા જઈશું અને એક સરખી ફ્રાય કરી લઈશું। થોડી વાર પછી તમે જોઈ શકો છો બધી પકોડીનો કલર બધી બાજુથી એક સરખો આવી ગયો છે, એટલે કે આપણી પકોડી ફ્રાય થઈ ગઈ છે। તો હવે આપણે આ પકોડીને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને ત્યાર પછી બાકીની બેટરની પણ પકોડી બનાવીને તૈયાર કરી લઈશું।
કઢીનું બેટર બનીને તૈયાર થઈ ગયું છે અને પકોડી પણ ફ્રાય થઈ ગઈ છે. તો હવે આગળની પ્રોસેસ કરીશું. તો તેના માટે આપણે જે પકોડી ફ્રાય કરી હતી એ જ પેનમાં 4 થી 5 ચમચી જેટલું તેલ લઈશું અને તેલને ગરમ થવા દઈશું અને પછી એમાં 1 ચમચી જેટલું જીરું ઉમેરી એને ક્રેકલ થવા દઈશું. પછી મીડિયમ સાઇઝની ડુંગળીને મેં ઊભી કાપી લીધી હતી. તો એ કાપેલી ડુંગળી તેલમાં ઉમેરી લઈશું અને હલકી ગુલાબી રંગની થાય ત્યાં સુધી એને સાતળી લઈશું. અને તમારે ડુંગળી ના ઉમેરવી હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. પછી એમાં 10 થી 12 જેટલા મીઠા લીમડાના પાન ઉમેરીશું અને એક લીલા મરચાંને મેં એકદમ ઝીણું સમારી લીધું છે. તો એ ઝીણું સમારેલું લીલું મરચું પણ ઉમેરી લઈશું અને ત્યાર પછી આ બંનેની ફ્લેવર ડુંગળીમાં આવી જાય ત્યાં સુધી એને સાતળી લઈશું, પરંતુ બળી ન જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે એને વધુ ટેસ્ટી બનાવવા માટે 1 ચમચી જેટલી સૂકા લસણની પેસ્ટ ઉમેરીશું. પછી એમાં અડધી ચમચી જેટલી લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું અને કઢીના બેટરમાં પણ આપણે થોડું લાલ મરચું ઉમેર્યું હતું અને પકોડીમાં પણ લાલ મરચું ઉમેર્યું હતું, એટલે તે પ્રમાણે જ મરચું ઉમેરવાનું રહેશે. આ બધાની કાચી ફ્લેવર નીકળી જાય ત્યાં સુધી એને સાતળી લઈશું. હવે આ મસાલાને 1 મિનિટ જેવું મેં સાતળી લીધું છે અને તમે જોઈ શકો છો આ મસાલો એકદમ પરફેક્ટ કૂક થઈ ગયો છે. તો હવે આપણે જે કઢીનું બેટર બનાવીને રાખ્યું હતું એ કઢીનું બેટર આ મસાલામાં ઉમેરી લઈશું અને હવે આ બેટરને મસાલામાં વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું અને આ બેટર ઉમેરતી વખતે ગેસની ફ્લેમ લો રાખવાની છે. તમે ગેસની ફ્લેમ ફૂલ રાખશો તો કઢીના બેટરમાં લમ્સ પડી જશે અને આ કઢી કૂક થાય ત્યાં સુધી એને કન્ટિન્યુ હલાવતા જ રહેવાની છે. હવે લગભગ 5 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો આપણી કઢીનું બેટર પહેલાં કરતાં થોડું થીક થઈ ગયું છે. કઢી હજુ થોડી પાતળી છે, પરંતુ આ સ્ટેજ ઉપર આપણે જે પકોડી બનાવીને રેડી કરી હતી તેને ઉમેરી લઈશું અને ત્યાર પછી એને ફરીથી 3 થી 4 મિનિટ માટે કૂક થવા દઈશું, જેથી કઢીનો ફ્લેવર પકોડીમાં આવી જાય અને બેટર પણ પહેલાં કરતાં થોડું થીક થઈ જાય. હવે ફરીથી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો પકોડી પણ વ્યવસ્થિત મિક્સ થઈ ગઈ છે અને પકોડી પણ પહેલાં કરતાં થોડી સોફ્ટ થઈ ગઈ છે અને કઢી પણ એકદમ પરફેક્ટ કૂક થઈ ગઈ છે. હવે આ કઢી પકોડા રેડી થઈ ગયા છે. તો તેનો માટેનો વઘાર કરીશું. ગેસ ઉપર વઘારિયામાં 2 થી 3 ચમચી જેટલું તેલ ગરમ થવા દીધું છે અને પછી એમાં 1 ચમચી જેટલું જીરું ઉમેરી એને ક્રેકલ થવા દીધું છે. પછી 4 થી 5 જેટલા સૂકા લાલ મરચાં ઉમેર્યા છે અને પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એમાં અડધી ચમચી જેટલું તીખું લાલ મરચું ઉમેરીશું અને અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું અને આને મિક્સ કરી લઈશું. અને આ વઘાર રેડી થઈ ગયો છે. તો એ વઘારને કઢી પકોડા જે બનાવ્યા છે તેના ઉપરથી બધી બાજુ એક સરખો રેડી દઈશું. અને હવે તમે જોઈ શકો છો આપણા એકદમ ટેસ્ટી અને સૌને ભાવે એવા કઢી પકોડા બનીને તૈયાર થઈ ગયા છે. તો આ કઢી પકોડાને હવે આપણે એકદમ ગરમા ગરમ સર્વ કરી લઈશું. આ કઢી પકોડાને મેં અહીંયા રાઈસ જોડે સર્વ કર્યા છે. તમે આ કઢી પકોડાને રોટલો, રોટલી, પરોઠા જોડે પણ ખાઈ શકો છો. તમે આ રીતે કઢી પકોડા બનાવશો તો રાઈસ જોડે શાકની પણ બિલકુલ જરૂર પડશે નહીં. તો આ એકદમ ટેસ્ટી એવા કઢી પકોડાની રેસીપી આવી જ રીતે તમે પણ તમારા ઘરમાં જરૂરથી એકવાર બનાવજો અને મને કમેન્ટમાં લખી જરૂરથી જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી. અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.